નવસારીના ખેરગામ તાલુકાના બ્રિજેશ નાયકાએ પોતાના સંબંધીની 13 વર્ષની સગીરા ઘરે એકલી રહેતી હોય તે સમયગાળા દરમિયાનમાં તેની સાથે બળજબરીપૂર્વક અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ અડપલા કરી તે સગીર હોવાનું જાણતો હોવા છતાં સગીરાને ગર્ભવતી બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરાને 7 માસનો ગર્ભ પણ રહી ગયો હતો। આ બનાવમાં પોલીસે બ્રિજેશ નાયકા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે તપાસ દરમિયાન આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપી બ્રિજેશ નાયકાને સગીરાના કપડાં કબજે લેવા સાથે તેની મેડિકલ ચકાસણી અને FSL દ્વારા તપાસ હાથ ધરી હતી। આરોપી વલસાડના ગુંડલાવમાં હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે। કૌટુંબિક કાકાએ જ ભત્રીજી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર મચી જવા પામી છે। વાડ ગામે એક બાળા કે જેની ઉંમર 13 વર્ષ અને 8 માસની હોય, જેને મેડિકલમાં જતા ગર્ભ રહેલાનું તેના માતા પિતાને જાણ થતાં રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપી બ્રિજેશ નાયકા નાઓની કાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપી અને કિશોરી ત્યાં એક જ ગામમાં વાડ ગામે રહેતા હતા। હજી તપાસનો વિષય છે, એ બાબતે અમે તપાસ ચલાવી રહ્યા છીએ। હા, આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે।